પાદરામાં પૂરની સ્થિતિ વચ્ચે માનવતા મહેકી। જી હા, સામાજિક સેવાકીય સંસ્થાએ લોકોને ભોજન વિતરણ કર્યું। પૂરથી અસરગ્રસ્ત લોકો સુધી ભોજન પહોંચાડવામાં આવ્યું। ફૂડ પેકેટ, જમવાની ડીશ અને પાણીનું વિતરણ કર્યું। વીરપુર, મેઢાદ, હસેપુર અને કોઠાવાડા સહિતના વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે। વિસ્તારોમાં જળબંબાકાર થતા લોકોનું સ્થળાંતર કર્યું છે। ભૂખ્યા તરસ્યા લોકો માટે સેવાકીય સંસ્થા મદદે આવી। પાદરામાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી બાદ જે વીરપુર, મેઢાદ, કોઠવાડા અને હુસેપુર સહિતના જે ગ્રામ્ય વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે અને ત્યારબાદ જે લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી છે અને ત્યારબાદ જે સ્થાનિક સંસ્થાઓ છે તે હવે સેવાકીય પ્રવૃત્તિ શરૂ કરી છે। હું તમને બતાવવાનો ટ્રાય કરીશ કે જે પ્રકારે પાદરા તાલુકાના ગાયજ ગામની આ આમલિયા કોટ જે ટીમ છે તેના દ્વારા આ સમગ્ર સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી રહી છે કે જ્યાં ખૂબ મોટી સંખ્યામાં લોકોને એક સેવા કરવામાં આવી રહી છે અને જે સ્થળાંતર કરેલા જે લોકો છે તેની માટે અલગ અલગ પ્રકારની સુવિધાઓ કરવામાં આવી રહી છે। ગઈકાલ રાતથી આ તમામ સેવાઓ શરૂ કરી દેવામાં આવી છે અને ખૂબ મોટી સંખ્યામાં અહીંયા લોકોને લાવવામાં આવે છે। આપણી સાથે જે ટીમના આગેવાન છે, કયા રીતનું આખું આયોજન કરવામાં આવ્યું છે, કેટલા દિવસ માટે છે અને કઈ કઈ જગ્યા ઉપર આ આયોજન કર્યું છે? મેં કાલે સાંજે અહીંયા ફ્રેન્ડ સાથે ફરવા આવ્યા હતા, તો અમે આ બધાનું કન્ડિશન જોઈ તો પછી અમે રાતોરાત એવું નક્કી કર્યું કે કંઈક બનાવીએ એમના માટે। તો પછી અમે દાળ ભાતનું રાતે અરેન્જમેન્ટ કર્યું હતું, પછી સવારે વહેલા બનાવ્યું અને બીજું ફૂડ પેકેટમાં બિસ્કિટનું પેકેટ અને બીજું સેવ મમરાનું ફૂડ પેકેટ લઈને અત્યારે અહીંયા આવ્યા છે। તો આ બધા અહીંયા પોતાના ઢોર સાથે બધા અહીંયા બહાર જ રહે છે, તો એ લોકોને અત્યારે આપીએ છીએ બધું જમવાનું। કેટલા લોકો અહીંયા રહે છે, શું પરિસ્થિતિ છે તમારે વાત? અહીંયા પરિસ્થિતિ બહુ જ ખરાબ છે। પાણી બધાના ઘરમાં ઘૂસી ગયા છે। આ બિચારા બધા એમના ઢોર લઈને અહીંયા રોડ પર બેઠા હતા અને 300-350 માણસ હશે અહીંયા, તો એ લોકોને અત્યારે જમવાનું આપીએ છીએ અમે। તમે કયા ગામમાંથી આવો છો ખાસ કરીને અને કેટલા લોકો માટે આ સમગ્ર વ્યવસ્થા કરી? અમે ગાયજ ગામથી આવીએ છીએ। 300-350 ની વ્યવસ્થા અહીંયા કરેલી છે અમે। મેઢાદ, વીરપુર, હુસેપુર બધે જઈને રોડ પર જે બેઠા છે બધા માટે અમે વ્યવસ્થા કરીને આવ્યા છીએ। ક્યારથી આ સમગ્ર સેવા શરૂ કરવામાં? આ 2 દિવસ થયા અને કાલે અમે આવ્યા હતા, પછી ત્યાંથી અમે નક્કી કર્યું બધું બનાવવાનું। એટલે જોઈ શકાય છે કે જે પ્રકારે હવે માનવતાની જે મહેક છે તે વિવિધ સંસ્થાઓ દ્વારા મહેકાવવામાં આવી રહી છે। ખૂબ મોટી સંખ્યામાં આ જે લોકો છે તેમની માટે સમગ્ર આયોજન કરવામાં આવી રહ્યું છે અને લોકો જે પ્રકારે વિવિધ સેવાઓ અહીંયા શરૂ કરી દેવામાં આવી છે ને તેનાથી લોકોને થોડી રાહત થઈ શકે છે। કારણ કે જે પ્રકારે ગઈકાલ રાતથી વિશ્વામિત્રી નદીના જે પાણી સમગ્ર પાદરા તાલુકાના જે નીચાણવાળા વિસ્તારોમાં છે ને ફરી વળ્યા છે, તેના પછીની જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે ખૂબ જ કહી શકાય કે દયનીય પરિસ્થિતિ સર્જાય છે। કારણ કે લોકો માટે સેવા અને પાણી તે ખૂબ જરૂરી છે, કારણ કે અહીંયા પાણીની પણ ખૂબ મોટી જરૂરિયાત હતી। જમવાની અને અલગ અલગ પ્રકારની સેવાઓ જે છે તે લોકો દ્વારા કરવામાં આવી રહી છે। અત્યારે જે અહીંયા પાદરાના જે મેઢાદ, હુસેપુર, કોઠવાડા સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં હજુ પણ જે પાણી છે તે ઓસર્યા નથી અને પાણીની આવક જે છે તે થઈ રહી છે। કારણ કે વડોદરા બાદ જે પ્રથમ તાલુકો આવે તે પાદરા તાલુકો છે અને તેમાંથી જે આ સમગ્ર વિશ્વામિત્રી નદીનું પાણી છે તે પસાર થાય છે અને તેના જ કારણે આ તમામ જે ગ્રામ્ય વિસ્તારો છે તે ખૂબ પ્રભાવિત છે। ત્યારે આ પ્રકારની સેવા લોકો માટે આશીર્વાદ રૂપ બની છે। ધર્મેશ પટેલ, TV9, પાદરા।